તો કેમ છો બધે મજામાં જ રહીશો, કારણ કે મા બ્લોગ તો બધે મજામાં જ રહીશો. તો વાગ્યા છે 2 ફીટ વાગ્યા છે. હવે આપણે ખાવા બેઠા છીએ. મમ્મી ગરમ રોટલી કરે છે આપણે આટલું. 2 વાગે ખાવા કોણ દે? હવે 2 વાગે જાગ્યો છું તે કામે જતો એટલે તે હવે ક્યાં જાય આજ આખો તમને દેખાડવાનું. આપણે ખાવા બેસીએ છીએ. જો આ ગરમ રોટલી, શાક, છાશ ને આ બધું મિક્સ છે. આપણે ખાઈ લઈએ પછી મળીએ. તો મારે જવાનું શું છે મામાને ઘરે, તો હાલ આપણે જઈએ. પપ્પાની રિક્ષા છે આપણે સ્કોર્પિયો. મામાને ઘરે પોગી ગયા છીએ ને આપણો ભાઈ તો અહીંયા છે ને આ કીધા વગર વી આવ્યો છે. આ અત્યારે મળે તારે હા ને ઓલો છે કોપીરાઇટ આવી જાય બંધ કરી દે. જો આ છે હવે બધા ને આમાં મામાનું ઘર છે. કાદુ પિંચુ હું કે દાદા ને હે પિંચુ ભોળા તો દાદા લઈ જાશો. હું જૂના ગામમાં જતો હતો તો મારા ફેન ફોલોઈંગ મળી ગયા છે. ફેન ફોલોવર જો આ ભાઈબંધ છે. ફોટો પાડો છે મારે, ફોટો પાડો છે. અત્યારે ઈ છે ને આ ઓલો બ્લોગ સ્લો કરે ને તો ના પાડે છે. તો આપણે જૂના ગામના મેલડીમાં આવ્યા છીએ. તમે દર્શન કરી લો. પેલાના બ્લોગ જોતા હશે, બધાને ખબર હશે આપણે અહીં દર્શન કરવા આવતા. ને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. આ છે તો મારું હાલેલું છે, નકર તો બધું ઠીક છે. મામા જો હવા કરે ભાળી ભાળી કેતો હતું હવા કરે ને પાછી પારસે જઈજો હવા. જોઈ લો ને રામમાં વિડીયો જો હતી ને આ મોકલું તો મામાને રામમાં ને વિડીયો મોકલું ખમે રામમાં વિડીયો મોકલું તો રિક્ષા જોઈ લો મામા જોઈ લો ફાડી રાખ્યું મજા ત્યાં કરી દે ફાડી રાખ્યું સૈયામાં આવજો કેમ હાકે કાંક છે આ આતાનો છોકરો આ મામુ અમારા. આપણા મામાને ઘરે આવ્યા હતા તે મામા કે હાલો હું તમને મેળે લઈ જાઉં. ત્યાં મામાની તો રિક્ષા લઈને ગયા. તો મામાની ગાડી હતી તે મામા કે તું ગાડી લઈને આવી. તો હું ભાઈ જાય છે ગાડી લઈને પેસેન્જર ને એવું કંઈક એટલે બધા ભાઈબંધો છે. તો હવે આપણે ગાડી લઈને જવાનું છે સ્પેન્ડલ. ચાલ આપણે જઈએ. હા ચાલ આપણે જઈએ. પિંચુ વાટે છીએ.